નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરના નવા બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં રથયાત્રાને લઈ ચેકિંગ હાથ ધરાયું। તાપી જિલ્લાના વ્યારા શહેરના નવા બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાને ધ્યાને રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આગામી દિવસમાં યોજાનાર જગન્નાથ ભગવાનની રથયાત્રાને ધ્યાને રાખી સુરક્ષા એજન્સી દ્વારા જાહેર જગ્યા પર ચેકિંગ હાથ ધરાયું હતું, જે માહિતી 1 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના વીરપુર ગામે મહિલાને સાપે ડંખ મારતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। વ્યારા તાલુકાના વીરપુર ગામે રહેતા નિરંજનાબેન મેહુલભાઈ પટેલ પોતાના ઘરે કોઈક ઝેરી સાપે ડંખ માર્યો હતો, જે બનાવની જાણ પરિવારને થતાં તેમને વ્યારા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બાદમાં તબીબો દ્વારા મહિલાને સારવાર અપાઈ હતી, જે બાબતે વ્યારા પોલીસ મથકે તબીબ દ્વારા જાણ કરવામાં આવી હતી, જે માહિતી 5:15 કલાકે મળી હતી। વ્યારા શહેરના જૂના બસ સ્ટેશન સહિત જિલ્લામાં ભારતની ટીમ વર્લ્ડ કપ ચેમ્પિયન બનતા અનોખી ઉજવણી કરાઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરના જૂના બસ સ્ટેશન સહિત નગરમાં ઢોલ નગારા સાથે રેલી કાઢવામાં આવી હતી, જેમાં ભારતની ટીમ 2020 વર્લ્ડ કપમાં વિજેતા બની ચેમ્પિયન બનતા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તાપી જિલ્લાના વ્યારા અને વાલોડ સહિતના વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવી હતી, જે માહિતી 9 કલાકે મળી હતી। બેઢી ગામે જમીન ખેડાણ કરતા વ્યક્તિ પર 4 જેટલા વ્યક્તિઓએ ભેગા થઈ કુહાડી વડે હુમલો કર્યો। સોંગઢ તાલુકાના બેઢી ગામે આવેલ ખેતરમાં ખેડાણ કરતા જોનિયલ ગામિતને 4 જેટલા વ્યક્તિઓએ અચાનક આવી જઈ તેની સાથે લડાઈ ઝઘડો કરતા હોય ત્યારે અમિતભાઈ રતિલાલભાઈએ કુહાડી વડે જોનિયલભાઈને મારી દેતા તેમને સારવાર માટે 108 મારફતે વ્યારા ખસેડવામાં આવ્યા હતા। બનાવને લઈ પોલીસે અમિત ગામિત, જયેશ ગામિત, દીપક ગામિત અને હિતેશ ગામિત સામે ગુનો દાખલ કર્યો છે, જે માહિતી 5 કલાકની આસપાસ મળી હતી। વાલોડ તાલુકાના એક ગામમાં નરાધમ પિતાએ સગી દીકરી સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી દેતા પોલીસે ગુનો દાખલ કર્યો। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના એક ગામની સગીર વયની દીકરી પર પોતાના સગા બાપે જ દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવી દેતા ચકચાર મચી જવા પામી છે। બનાવને લઈ પોલીસે તપાસ હાથ ધરતા દીકરીને 9 અઠવાડિયા અને 3 દિવસનો ગર્ભ હોય, જેને લઈ પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદને લઈ 6293 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે, જેમાં 10 વાગ્યે મળતી માહિતી મુજબ ડેમમાં 6293 ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેની સામે ડેમની સપાટી 305.64 ફૂટ પર પહોંચી છે। ગામડી ગામે બાઇક સ્લીપ ખાઈ જતા ચાલકનું મોત નીપજ્યું। નિઝર તાલુકાના ગામડી ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક બાઇક ચાલક સતીશભાઈ વસાવા રહે પીપરીપાડા ગામનો પોતાની બાઇક ગફલતભરી રીતે હંકારી લઈ બાઇક સ્લીપ ખાઈ જતા ચાલક રોડ પર પટકાયો હતો, જેને લઈ તેને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું। બનાવને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જેની માહિતી 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લામાં વરસાદી માહોલ, સરેરાશ 10 ઇંચ વરસાદ વરસ્યો। તાપી જિલ્લામાં આજે સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યો છે, જેને પગલે આજે જિલ્લામાં 10 ઇંચ જેટલો સરેરાશ વરસાદ વરસ્યો હતો, જેમાં તાલુકા મુજબ નિઝર 9 mm, ઉચ્છલ 4 mm, સોંગઢ 54 mm, વ્યારા 55 mm, વાલોડ 59 mm, ડોલવણ 51 mm, જ્યારે કુકરમુંડામાં 18 mm વરસાદ 6 વાગ્યાથી 4 વાગ્યા સુધી ફ્લડ વિભાગમાં નોંધાયો હતો। સોંગઢની શ્યામનગર સોસાયટીમાં 4 જેટલા મકાન માલિક સામે પોલીસે ગુનો દાખલ કર્યો। તાપી જિલ્લા એસઓજી પોલીસ ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે સોંગઢની શ્યામનગર સોસાયટીમાં છાપો માર્યો હતો, જેમાં 4 જેટલા મકાન માલિક દ્વારા પોતાનું મકાન ભાડે આપી કોઈપણ જાતની કાયદાકીય નોંધ નહીં કરાવતા પોલીસે જાહેરનામા ભંગ મુજબનો ગુનો દાખલ કર્યો છે, જેની માહિતી 12:15 કલાકે પ્રાપ્ત થઈ હતી। કુંભિયા ગામે પોલીસે રેડ કરી મહિલા આરોપીના કબજામાંથી વિદેશી દારૂ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી। ડોલવણ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે કુંભિયા ગામે પ્રોહી અંગે રેડ કરી હતી, જ્યાં મહિલા આરોપી બકુલાબેન ચૌધરીના ઘરની પાછળના ભાગેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે કબજો લઈ મહિલા આરોપીને અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી, જે માહિતી 4:15 કલાકે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને
લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.